હેલો ફ્રેન્ડ્સ, તો શાક બની ગયું છે, પુલાવ બનાવ્યો છે, ચા બની ગઈ છે, સવારનું પરોઠા બની ગયા, ટિફિનની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. પાછું મારે બહાર જવાનું છે આજે. જો અમારો હીરો તૈયાર થાય છે, એમનો નાસ્તો સવારનો રેડી છે. નહીં ખુલતું નહીં. તો હું નીકળી ગઈ છું. હવે મારે થોડું આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા છે, એ માટે મેં ઉબેર કરી દીધું છે. હું કાલનો નીકળી ગયા છીએ. આજે જઈ રહી છું હું મારી ફેવરેટ જગ્યાએ, જ્યાં મેં મારી લાઈફના મારી લાઈફનો બહુ મોટો ભાગ આ જગ્યાએ મેં વિતાવ્યો છે. મારી બહુ યાદો છે આ જગ્યાએથી. બહુ ગમે છે મને આ જગ્યા. ગેસ કરો કઈ જગ્યા છે આ. આ જગ્યાએ આવતા દિલ ખુશ થઈ જાય છે, કેમ કે મેં અહીંયા જોબ કરી છે, આ એરિયામાં રહી છું. આ એરિયામાં સુખ દુઃખ દરેક મોમેન્ટ સ્પેન્ડ કર્યા છે. જે સામે રાજકમલ દેખાય ત્યાં અમે જમવા જતા, ત્યાંથી હું જમવાનું મંગાવતી જ્યારે હું જોબ કરતી. અહીંયાથી થોડા આગળ જઈએ, ત્યાં 4 રસ્તાના આગળની સાઈડ મારા કાકાની શોપ હતી. આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. અહીંયાથી હું અમુક ટાઈમ પાછલા રસ્તાથી જતી ને નોકરી ઉપર, તો અહીંયાથી હું જતી રાત્રે ઘરની સાઈડ ચાલીને જતી અહીંયાથી. બહુ યાદો છે આ જગ્યાની. અહીંયા ગણપતિ લાવતા, મોટા ગણપતિ હતા આ એરિયાના. અહીંયાથી આગળ જઈએ તો સિવિલ જવાનો રસ્તો છે. 2 મિનિટ લાગે અહીંયાથી સિવિલ જતા. આ હવે અમારા ઘર સાઈડનો રસ્તો છે. હું અહીંયા મારા એક ફ્રેન્ડને મળવા આવી છું. મારે જે કામ છે એમાં એ મને થોડી હેલ્પ કરશે, એટલે હું એના ઘરે જઈ રહી છું. અમારો દિલ્હીનો રસ્તો હતો જ્યારે હું જોબ કરતી હતી, તો ઘરથી જોબથી ઘર. અહીંયા જે ડેરી છે ત્યાં હું દૂધ લેવા આવતી સવારે. આ છે અમારી સોસાયટી, જ્યાં બહુ વર્ષો રહ્યા છીએ અમે. જ્યારે હું નોકરી કરતી, કેટલા 10-12 વર્ષની હોઈશ. આ સોસાયટીમાં રહેતા અમે લોકો. હા, હું નોકરી કરતી. દિલ્હીનો રસ્તો છે અમારે. નોકરી જતી રોજ અહીંયાથી. અહીંયા લાસ્ટ ફ્લોર ઉપર બા રહેતા. હું જ્યારે 6-7 વર્ષની હતી ને ત્યારે આ ફ્લેટના લાસ્ટ ફ્લોર ઉપર બા રહેતા હતા.